ભલે ને ઘડિયાળ બંધ રહે, તમારું ઘડિયાળનું કામ છે. લે ઘડિયાળનું કામ જ હોય ને, ટાઈમ ટેબલ ઉપર તો બધું હાલે. 7:30 ચા પીવાની, 9 વાગે જમવાનું, 12 વાગે ભોળાદાદાની વાડી આટો મારવા જવાનો. લ્યો બોલો, કાઈ કામ ધંધે તો જાવું નહીં અને ફરવાનું ને જમવાનું એ બધું ટાઈમ ટેબલ ઉપર હાલે. આપણે ટાઈમે ખાવું તો પડે ને, નકર નબળાઈ આવી જાય. આજ હું જમવાનું બનાવ્યું? હજી ક્યાં કાઈ બનાવ્યું? લોટ ફૂટી ગયો, પેલા દહીંનું દળાઈ આવ ને પછી બધું બનશે. જો બોલો, લોટ એ ખૂટી ગયો અને તાકડે દળાવાના પૈસા ખૂટી ગયા. હવે બકુલભાઈ, તમારું એક કામ હતું. શું કામ હતું? એ ચિત્ર દોરતા મને શીખવાડો ને. કેમ? અમાર નિશાળે થોડાક દીમાં ચિત્રની સ્પર્ધા છે એટલે. તો એમ કે ને, લાય ચિત્ર દોરવું એમાં હું એ જો આમ રાઉન્ડ કરવાનું, ઉનાળું કર્યું, હવે 12 એકડા લખી નાખવાના આમ, અને આમ 3 કાંટા દોરી નાખવાના. ઘડિયાળ બની ગઈ. હવે ઘડિયાળ દોરતા તો મને આવડે. તો એ હાથી, કુદરતી દ્રશ્ય, જંગલ ને એવું ચિત્ર કહું. હવે એવું ચિત્ર દોરતા મને આવડતું હોય તો હું પેન્ટર ન બની જાઉં. હું બકુલભાઈ તમે તે મારો ટાઈમ બગાડ્યો. હવે ટાઈમ તો તે મારો બગાડ્યો અને પાછો મને કે એ હારું, હવે વાતું નથી કરવી. દહીંનું દળાઈ આવો એ હારું. અને પાછા દહીંનું દળાવીને જ આવજો, ત્યાં મૂકીને ન આવતા. હે ભાઈ, મને કેદી ટ્રેક્ટર આવડશે? લ્યો ભોળા દાદા, ડ્રાઈવર આવી ગયા. હાલો મમરાભાઈ, ટ્રેક્ટર શરૂ કરો, ગામમાં જવું છે. યા હું કઈ ટ્રેક્ટર હજી ચાલુ નથી કરવાનો. પેલા પગાર તો નક્કી કરો. તો પગારનું તમને કોણે કીધું? તમારા માણસે કીધું. એ લ્યા, તે પગારનું કીધું? હા ઓય બાપા, પણ પગારનું તને ક્યાં કઈ કહેવાનું કીધું તું? તો પણ પગારનું ન કહું તો મમરાભાઈ એમ નામ થોડા આવે. પણ લ્યા, આપણે ક્યારેક ગામમાં જવાનું હોય એમાં હું પગાર દેવાનો? તો ભોળા દાદા રોજ ઉપર કહી દો. આ તો આને જરૂર છે, તને બોલાવી 10 રૂપિયા આપી. હે 10 રૂપિયા કઈ થોડા હોય હાવ? 10 રૂપિયા તો હોય ને, અમારે તો ક્યારેક ટ્રેક્ટર લઈને ગામમાં જવાનું હોય. તોય મને ની 10 રૂપિયા નહીં પોહાય હો ભોળા દાદા. પણ મમરાભાઈ તમે અત્યાર સુધી દુકાને બેઠા હતા, કેટલા કમાણા? કાઈ કમાણો નથી. એક જણો વેપાર લેવા આવ્યો તો ઈ બાકીમાં લઈને વયો ગયો. તો પણ 10 રૂપિયા હારા ન કહેવાય. 10 રૂપિયામાં હું કઈ નહીં થવાનું, હું તો ભાગું. ઉભા રહો, તો 15 રૂપિયા આપીશ બસ. હવે કાઈ ન બોલતા. એ હારું, બીજું હું? મારી પાસે કઈ ધંધો નહીં તારે. આ તો હાલો હાલો, હવે ટ્રેક્ટર શરૂ કરો. બકુડો આવે ની પેલા ગામમાં આટો મારી આવી. એ હા, જો ને ઘણું દળી જો ને, પૈસા લાવો. પણ પૈસા શેની બાકી રાખવા પડશે. પણ તમે કે દો ના પૈસા બાકી રાખ્યા ઈ તમને થાપતા. પણ પાકીટ ઘરે ભૂલી ગયો. આવતી વખતે દળાવા આવીશ ને ત્યારે બધા આપી દઈશ. પાકીટ લેવો પછી દહીંનું દળી દઈશ. જો બોલો, અત્યારે મારે પાકીટ લેવા કારે જાવું? પૈસા વગર દહીંનું નહીં દળાય. 10 રૂપિયા કોની પાસે ગોતવા? હે ભોળા દાદા ની જાય, એની પાસે લઈ લો. એ ભોળા દાદા ઉભા લો. લા ઉપાડો. કે હા, કે ફરવા જવાનું મન શું છે? ફરવા જવાનું તો મને ગમે. તું ખર્ચો આપીશ તો જાવી. પણ મારી પાસે પૈસા હોય તો હું એકલો જ ના ફરી આવું. એટલે હું બે વાતો કરો. ફરવા જવાની વાતો કરીએ. એ ફરવા જવું હાલો મારી આરે. ક્યાં? એ એક પોપૈયું કાક્યું છે ને, કીધું સકડો લઈને જાવી. તી તમને દેતા હોય ને એ 8 કિલોમીટર ફરતાવી. તો આવવાનું થાય ને, હાલ જમરો બપોર દા ફરતાવી. હા તો હાલ. હાલો બેહો એકદમ. જો આધો પવન ખાવાની મજા આવી જાય કે નહીં? ધક્કો ન મારો તો લઈ લે તારું ટ્રેક્ટર પાછું. એ સમરૂ કાકા, તમે હું કામ વશમાં બોલો? ઈ બે બાધે આમાં તમારે શું છે? હું કઈ બોલું? જામ તો અમને ફરવા લઈ જાય છે. હે, તો એટલે તમે અમથાની બાજુ બોલો એમ ને? મમરાભાઈ, તો તમે અમારી આરે ટ્રેક્ટરમાં ફરવા આવ્યા થાત કે ને અમારી બાજુ બોલો. અહીંયા 15 રૂપિયા રોજમાં મારે ટ્રેક્ટર રાખવું કે બાધું? કેટલું કામ મારે કરવાનું? પણ મમરાભાઈ, હવે તમને 1500 આપી બસ. તો એમ કયો ને તમ તારે. હાલે એમ થા. હવે તારો સકડો પાછો જાવે દે. સકડો પાછો નહીં લેવાય. હું છે તમારે? તો ઉભો રહે લે. એ મમરા, આમથાને હેઠા મૂકી દે તો. બોલો ગોડું તો ક્યારે ખેવો ને? આવા ગોડે ખેવો તો. એ મમરા હેઠા મૂકી આમથાને. લ્યો. ભાઈ બોલ દે, હું બોલ્યો આ સકડો જાવ દે પાછો. તમારું ટ્રેક્ટર એક લ્યો ને. નથી ટ્રેક્ટર પાછો લેવું હાલ. તો મારે નથી લેવું લ્યો. બોલ દે, ક્યો ને કરાવું આવશે ને? બોલો મારીશ. એ, તારું સકડું પાછું લઈ લે હાલ. એ તારું ટ્રેક્ટર પાછું લઈ લે હાલ. ટ્રેક્ટર તો લેવો તો આટલો. હવે નો ધોલું મારતા. તો મને હું કામ ઢીકો માર્યો તો? હવે તમને નહીં ઢીકા મારું. કેટલી બધી ધોલું મારી તે. એ મમરાભાઈ, ટ્રેક્ટર ભલાયા પડ્યું. આપણે વાડીએ વયા દેવી. જોઈ છે ચાર સકડો કાઢે. હાલો. અમતા આપણે સકડો વાડીમાંથી લઈ લે હાલ. સારું.
ભોળા દાદા કેહા કાકાએ મને કેટલી બધી ધોલું મારી. આ તો જમરૂ કે તે મને ઢીબી નાખ્યો. કેમ પણ ભોળા દાદા અમથાને મેં ઢીબી નાખ્યો ને. આ શું તમારું અમથાને તમે ઢીબી નાખ્યો. તો હાલો હાલો 1500 રૂપિયા મને આપી દો. પણ હાથ તો પડી જવા દો. હાઈ તો પડવાની છે ને તો તારા પૈસા આપી દો ને. પણ હજી ટ્રેક્ટર કેરામાં પડ્યું ખબર ને. આપણું ટ્રેક્ટર એટલું ક્યાં કેળામાં પડ્યું? અમથાનો સકડો કેળામાં જ પડ્યો ને. હે ભોળા દાદા ટ્રેક્ટર ને સકડો બે કેળામાં પડ્યું ત્યાં ઈવડાઈ આપણા ટ્રેક્ટર ને નુકસાન નહીં કરે ને. યા ઈ હાસું તારું જાતો જોઈ આય તો. એ હારું પાછો હા બાલજે. એ મમરાભાઈ ટ્રેક્ટર ની સારી કાઢી ને. બોલો યો 15 રૂપિયામાં તો મારે કેટલું ધ્યાન રાખવું? ટ્રેક્ટર રાખવું કે સાવી કાઢવી કે બધા એને બાંધવું? તો ટ્રેક્ટર ની સારી તો કાઢી લેવાય ને. પણ ભૂલાઈ ગયું. હું તમે તે ભોળા દાદા ટ્રેક્ટર તો એમ નામ પડ્યું પણ સકડો ન્યા નથી. હે સકોડો નથી. ના ના ઈવડા એને વાડમાંથી સકડો કાઢી લીધેલો છે. હા તો ઈ ફરવા વયા ગયેલા છે. ભાઈરે મોજ કરતા હશે. અંતર રોજ સકોડો બંધ પડી ગયો. ઈ ઓલા ડોહાનું મોઢું જોયું ને એટલે તો હવે હું ધક્કો મારી રાખો. હે જમરૂ આપણે ફરવા એક સકેડે ધક્કો મારવા આવ્યા. પણ અહીંયા ક્યાં કોઈ ભાડે ધક્કો મારી રાખ. સકડો શરૂ થાય એટલે આપણે ફરવા જવાનું જ છે ને. હા ઈ તારું હાસું. અંતર તું તો સકેડે ધક્કો મારવા આય સીટ ઉપર બેહી ગયો તે. તો હું ધક્કો મારવા આવીશ તો સકડો કોણ આપશે? પણ બંધ સકેડો થોડો હાંકવાનો હોય. આ તો ઘડી ધક્કો મારે ને તો હું ગેરમાં ચાલુ કરી દઉં. પણ તું કારનો એમ કે ગેરમાં ચાલુ કરતો સકેડો ચાલુ કરતો જ છે નહીં. હવે ઘડી ધક્કો મારી દો હમણાં ચાલુ થઈ જાહે. માર કે ધક્કો બીજું હું. ઓય દાદા હવે તો હાંજ પડવા આવી પૈસા તો આપો. હે લા તારી પાસે 5 નો સિક્કો પડ્યો. હા લાય તો 5 નો સિક્કો શું કરવો? એ તમને 15 રૂપિયા આપી દઉં ને. 15 રૂપિયા નહીં 1500 રૂપિયા આપો. તો 1500 રૂપિયા તો મહિને આપવાનું કીધું તું. બોલો જો તો તમારે પેલા સોફેટ કરાય ને તો હું આમ થાય ને બાધે જ નહીં. તો હવે ન બાધતા આમ થાય રે. તો હું ઉભાઈ નો આલ્યા ક્યાં એ ગામમાં હું ઘંટીએ ઊભો તો હાથ કર્યો તો હવે એવા તો ઘંટીએ હું ગામમાં ઘણા બધા હાથ કરે. હું મારે બધા બેહવા ઊભું રહેવાનું. ઉભા નો આલ્યા ને મને ખોટું લાગી ગયું. આ તો ખોટું લાગી ગયું તો અહીંયા હું કામ આવ્યો. એ તમને કેવા આવ્યો મને ખોટું લાગી ગયું એમ. આ તો કહી દીધું તો હવે દવા દેતા. હવે એમ હું થોડા જાઉં મને ખોટું લાગી ગયેલું છે. પણ બકુલભાઈ તમે હું કામ હાથ કરતા હતા? તમારું શું કામ હતું? એ ઘંટી વાળા ભાઈ મને દળનું બાકીમાં નહોતા દળી દેતા એટલે મેં કીધું તમે 10 રૂપિયા આપો તો દળી દઉં ને. હે 10 રૂપિયા તો ખિસ્સામાં ના રાખતો. અરે એમ તો છૂટા નહોતા 10,000 ની નોટ હતી એટલે. બોલો, હા 10,000 ની નોટ થોડી આવે. હું નાનો છોકરો છું તો તું સમજાવે. આ તો પણ તો તમને ખબર તો છે હમણાં મંદી હાલે છે. તમારે શેની મંદી હાલે? એ તો ધંધો કરતા હોય ને એને તેજી મંદી આવે. હા તોય તે મને 500 રૂપિયા આપી દો નકર મને ખોટું લાગી જાહે. પૈસા નથી દેવાનો ભલે ખોટું લાગી જાય. તો બોલો દાદા મને તો પૈસા આપી દો એટલે મને ખોટું લાગી જાય હવે તો. આ તો તમને ખોટું લાગી જાય ને તો ભલે લાગી જાય બાકી પૈસા તો દેવાના થતા જ નહીં. બોલો દાદા હું વયો જઈશ ને ખબર ને ટ્રેક્ટર પડ્યું કેરામાં તમારે ધક્કો મારીને અહીંયા લાવવું પડશે. શેને ધક્કો મારવાની વાત કરો? ધક્કો મારવાની વાત ન કરતા. અને તમે બે અમારી વાડીમાં હું કામ આવ્યા? હમણાં તો બહુ પાવર કરતા હતા ને. એ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. આણે મને 5 ઢોલ મારી હતી. કે તું મને ધોલ માર લે પછી આપણે બેન સમાધાન. મેં કઈ તને એટલી બધી જોરથી ધોલ નથી મારી. આ તો પણ તારા જોરથી ઢોલ મારી લેવાય ને. તો આ કાકા તમે મને ઘણી ધોલું મારી હતી ખબર ને. ઓય બાપા જમરો. ઓ બાપા ઓય બાપા ઓય જમરો. પકડ